જી આપનું નામ? મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી. જયદીપભાઈ, કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ રદ કરવાનું કારણ શું છે? આજરોજ રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા પ્રસિદ્ધ વક્તા ગૌતમ ઠક્કરજીના અહીંયા વક્તાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં ગોડસેજીના વંશજને પણ બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં સાંભળવા મળ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર હતા, જે માજી કોર્પોરેટર, તેમણે કંઈ અરજી કરી અને આ કાર્યક્રમ રદ કરવા માટે ભલામણ કરી, જેથી કરીને પોલીસ કમિશનરે આયોજકને અમે પૂછ્યું કે આ કાર્યક્રમ કેમ રદ કર્યો, તો કે ભાઈ કોંગ્રેસના કોર્પોરેટરોએ અરજી કરેલી અને પોલીસ કમિશનરે પણ અમને ના પાડી, જેથી આ કાર્યક્રમ અમે રદ કરવામાં આવ્યો છે. વિપુલ ઉદનાવાલા. વિપુલભાઈ, શું કાર્યક્રમ હતો? કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો અને એક આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંયાથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવાની ને એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલા દેશોની અંદર એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલી બુકો લખવામાં આવી છે, એવા મહાન આપણા રાષ્ટ્રપિતાને વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, જો એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવવા દે, ભારતના લોકો નહીં ચલાવવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે એ કાર્યક્રમ રદ થયો છે.